હેલો મિત્રો, હેલો મારા એસ્પિરન્ટ ભાઈબંધો. ઘણા મિત્રોના એવા મેસેજ હતા અને એક ખાસ મિત્રોનું એવું સજેશન હતું કે તમે ગુજરાતના છો, ગુજરાતી મીડિયમમાં તમે ભણેલા છો, તો તમે હિન્દીમાં વ્લોગ શૂટ કરો છો. તો એ ભાઈએ મને સજેશન આપ્યું કે તમે આ વ્લોગ છે એ ગુજરાતીમાં શૂટ કરો. તો હવે પછીના આપણા જે ગુજરાતની ભરતીના જે કોઈ પણ બી વ્લોગ હશે એ ગુજરાતી ભાષામાં જ હશે અને ઓલ ઓવર સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વ્લોગ હશે આપણા હિન્દી ભાષામાં હશે. તો દોસ્તો, નેક્સ્ટ ટાઈમ હવે આપણે ગુજરાતીમાં જ વ્લોગ શૂટ કરીશું. તો એસ્પિરન્ટ મિત્રો મારા કે એસ્પિરન્ટ મિત્રોની લાઈફ એવી હોય છે જે આપણા હિસાબથી નથી ચાલતી. એ હંમેશા એસ્પિરન્ટે લાઈફમાં ધડવું પડે છે. મતલબ કે આપણા હિસાબથી એ આપણી લાઈફ નથી ચાલતી, એને તો જીવન કહેવાય છે. બધાની લાઈફ આપણા હિસાબથી જો ચાલતી હોય તો આપણું ધારેલું જ થાત, પણ આપણું ધારેલું કેટલીક વાર નથી થતું. આનો મતલબ કે આપણે જીવન સામે લડવું પડે છે, ધરવું પડે છે. એનું નામ તો જિંદગી કહેવાય છે મિત્રો, જે આપણા હિસાબથી નથી ચાલતી. આવા તૈયારી કરવાવાળો વર્ગ છે જે હાલમાં જે ટીવાયમાં છે અને જે એપ્ટિટ્યૂડ એક્ઝામની તૈયારી કરવા માંગતા હશે તો એ સ્ટુડન્ટ એસ્પિરન્ટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ ભરતી આવશે હું વ્લોગ બનાવીને એ ભરતીની તમને જાણ કરી દઈશ અને ટૂંકા સમયમાં કેવી રીતના તૈયારી કરવી, તૈયારીની સ્ટ્રેટેજી શું રહેવી જોઈએ. અને જે બિગિનર્સ છે, જે નવા સ્ટુડન્ટ છે, તે ઘણા મૂંઝવણમાં હોય છે કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. તો એ બધાનું મેં બહુ બધાનું સજેશન લેવું છું. હું મારા પોતાનું સજેશન શૂટ નહીં કરતો, મેં બહુ બધાનું સ્ટડી કરું છું અને પછી જ આ વ્લોગ બનાવું છું. એવું નથી કે હું મારી પોતાની રાય તમને કહેવું છું, એવું નથી. મેં બહુ બધું રીડિંગ કરીને, બહુ બધું એનાલિસિસ કરીને તમને વ્લોગ દ્વારા જણાવું છું. તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને કોઈ પણ ગવર્મેન્ટની ભરતી હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી હોય, આ કોઈ પણ ભરતી આવે તો હું આ વ્લોગ બનાવીને હું યુટ્યુબ પર નાખતો રહીશ. તો એના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો થેન્ક યુ.